નમસ્કાર પશુપાલન મિત્રો, સ્વાગત છે વિડીયોની અંદર। આજે આપણે મિત્રો વિડીયોની અંદર વાત કરીએ તો પશુપાલન મિત્રોને છે તે એક પશુ દીઠ મિત્રો તમને છે તે 150 કિલો જેટલું મિત્રો ખાંડદાણ છે તમને મિત્રો મફતમાં મળવા પાત્ર થશે। અને આ યોજનાની અંદર મિત્રો ઓનલાઈન અરજીઓ ભરવાના પણ ચાલુ છે। વાત કરીએ તો કેવી રીતે ઓનલાઈન અરજી કરવાની રહેશે, કોને આ યોજનાની અંદર લાભ મળવા પાત્ર થશે, આ યોજનાની છેલ્લી તારીખ કઈ છે, એ બધી માહિતી મેળવશું મિત્રો આ એક જ વિડીયોની અંદર। તો વિડીયો મિત્રો તમે લાસ્ટ સુધી દેખતા રહો અને છેલ્લે સુધી જોડાયેલા રહો। સૌથી પહેલા તો આપણે મિત્રો વાત કરીએ તો આ યોજનાની અંદર જે પશુપાલન મિત્રો ગુજરાતના રહેવાસી છે એ બધા પશુપાલન મિત્રોને છે તે આ યોજનાની અંદર લાભ મળવા પાત્ર થશે। એટલે મિત્રો બધા જિલ્લાઓની અંદર છે તે ઓનલાઈન અરજી ભરાવાના ચાલુ છે। હવે ઘણા બધા પશુપાલન મિત્રોને ખબર નહીં હોય કે આ યોજના કઈ જગ્યાએ ફોર્મ ભરાય છે। તો પશુપાલન મિત્રો આ યોજના છે તે મિત્રો ખેડૂતો માટે, પશુપાલન મિત્રો માટે, બાગાયતી ખેતી કરતા ખેડૂતો માટે, જેની એક મિત્રો વેબસાઇટ છે જે આઈ ખેડૂત, એ આઈ ખેડૂત પોર્ટલની અંદર ફોર્મ ભરાવાના ચાલુ છે। જો મિત્રો તમારો પશુ ગાભણ હશે તો પણ 150 કિલો ખાંડદાણ સહાય મળવા પાત્ર થશે, અથવા તો જો મિત્રો તમારું પશુ છે તે વિયાણ થઈ ગયું છે એ પશુને પણ મિત્રો છે તે 150 કિલો જેટલો મિત્રો ખાંડદાણ સહાય મળવા પાત્ર થશે। વાત કરીએ તો જો મિત્રો તમારી પાસે 10 પશુ છે, 10 ભેંસો છે, તો મિત્રો તમારું છે તે વિયાણ થયેલું છે તેની અંદર મિત્રો તમે ફોર્મ ભરો છો તો મિત્રો તમને છે તે 1500 કિલો જેટલો મિત્રો ખાંડદાણ સહાય છે તે મળવા પાત્ર થશે। કુટુંબ દીઠ મિત્રો એક વખત લાભ મળવા પાત્ર થશે। એટલે મિત્રો જે રેશન કાર્ડ છે એના મિત્રો તમારે તેની વિગતો ભરવાની હોય છે, એટલે મિત્રો રેશન કાર્ડ ઉપર છે તે એક વખત લાભ મળવા પાત્ર થશે। અને આ યોજનાની અંદર છે તમે મિત્રો ગાય રાખો છો કે ભેંસ રાખો છો, બંનેની અંદર મિત્રો તમને સહાય મળવા પાત્ર થશે। અને જે યોજનાનું નામ છે મિત્રો પશુપાલકો માટે છે તે વિયાણ થયેલું અને ગાભણ પશુને છે તે ખાંડદાણ સહાય યોજના। ગઈ સાલે પણ મિત્રો ઓનલાઈન અરજીઓ ભરાઈ હતી અને આ સાલ પણ મિત્રો ઓનલાઈન અરજીઓ હાલના સમયમાં ભરાવાનું ચાલુ છે। જો મિત્રો મેં ગઈ સાલ છે તે 300 થી વધુ મિત્રો પશુપાલન મિત્રોને છે તે આની અંદર ઓનલાઈન અરજીઓ છે એ બિલકુલ મિત્રો ફ્રીમાં ભરી હતી। આ વખતે હું મિત્રો ફ્રીમાં ભરી આપું, પણ આ વખતે છે તે મિત્રો આધાર લિંકનું, કંઈક મિત્રો મોબાઈલ નંબરનું એવો મિત્રો ઘણા બધા પ્રોબ્લેમ આવે છે। ઓટીપીના ચાના લીધે હું મિત્રો ઓનલાઈન ઘરે બેઠા ફોર્મ ભરી શકતો નથી અને તમે પણ મિત્રો હેરાન થાવ। જો મિત્રો તમારે આ યોજનાની અંદર લાભ લેવો હોય અને તમારે જો આ યોજનાની અંદર ફોર્મ ભરાવવું હોય તો તમારી આજુબાજુની અંદર જે ઓનલાઈનની દુકાન હોય ત્યાં જઈને મિત્રો તમે વિડીયો બતાવો। જો એને ખબર હોય, નકા જો એને ખબર ના હોય તો મિત્રો તમે વિડીયો બતાવો કે અમારે ખાંડદાણ સહાય છે તેની અંદર ઓનલાઈન અરજી ફોર્મ ભરાવી છે, તો મિત્રો તમને છે તે ઓનલાઈન અરજી કરી આપશે અને તમને લાભ મળવા પાત્ર થશે। અને મિત્રો આ યોજનાની અંદર તમારે છે તે ડોક્યુમેન્ટ મિત્રો જમા કરાવવાના રહેશે। જે મિત્રો આપણે ફોર્મ ભરીએ છીએ તો તેની અંદર છે તે મિત્રો વિગતો લખેલ હશે, જેની અંદર લોકેશન પર લખેલ હશે કે આ જગ્યાએ આટલા ડોક્યુમેન્ટ છે એ મિત્રો તમારે જમા કરાવવાના રહેશે। આ યોજનાની છેલ્લી તારીખ છે મિત્રો 26/4/2026 સુધી મિત્રો તમે ઓનલાઈન અરજીઓ ભરી શકો છો। તમારે મિત્રો ગમે ત્યારે ફોર્મ ભરાવવું તો મિત્રો તમે ભરી શકો છો, જેની છેલ્લી તારીખ છે 26/4/2026 સુધી ઓનલાઈન અરજીઓ કરી શકો છો। અને પશુપાલન મિત્રો આવી ઘણી બધી સરકારની યોજનાઓ ચાલુ થતી હોય છે, ખેડૂત મિત્રો માટે પણ ઘણી બધી યોજનાઓ ચાલુ થતી હોય છે। તેના આપણે મિત્રો છે તે અલગ વિડીયો બનાવીશું। જે યોજનાઓ ચાલુ થઈ ત્યારે મિત્રો અમે વિડીયો નથી બનાવી શક્યા, કારણ કે તેની અંદર અમારે મિત્રો કોઈ કારણ હતા જેના લીધે અમે વિડીયો બનાવી નથી શક્યા। પણ હવે મિત્રો અમે ફ્રી થઈ ગયા છીએ તો હવે આપણે મિત્રો છે તે કન્ટિન્યુ વિડીયો બનાવતા રહીશું। તો મિત્રો તમે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। અને મિત્રો વાત કરીએ તો તમે 2000 આગળના વર્ષની અંદર તમે છે તે કોઈ યોજનાની અંદર લાભ લીધો તો કે નતો લીધો એ મિત્રો કોમેન્ટ કરીને જણાવજો। અને મિત્રો આ વર્ષે તમે છે તે કઈ યોજનાની અંદર લાભ લેવા માંગો છો એ પણ મિત્રો કોમેન્ટ કરીને જણાવજો। ફરીથી મળીશું મિત્રો એક નવા વિડીયો સાથે, નવા ટોપિક સાથે। જય દ્વારકાધીશ, જય ઠાકર।